સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉત્તરાયણ પર્વ હોવાથી ગાયને ઘાસ ખવડાવવાનું વિશેષ મહત્વ હોય છે। કરુણ મંદિર ખાતે દાન પુણ્યની સરવાણી વહી, ત્યારે કોર્પોરેશનના કરુણ મંદિર ખાતે લોકોએ દાન આપ્યું। ઉત્તરાયણ પર દાન કરવાનું વિશેષ મહત્વ હોવાથી લોકો દ્વારા દાન કરવામાં આવ્યું। ઘાસચારો અને ગોળ સહિતની વસ્તુઓનું દાન આપ્યું। ત્યારે 3350 મુલાકાતીઓએ કરુણ મંદિરની મુલાકાત લીધી। અમદાવાદ ખાતે લોકો દ્વારા દાન કરવામાં આવ્યું। લોકો દ્વારા 33,000 કિલો ઘાસચારાનું દાન કરવામાં આવ્યું। કરુણ મંદિર ખાતે દાન પુણ્યની સરવાણી વહી, ત્યારે ઉત્તરાયણનો વિશેષ પર્વ હોવાથી લોકો દ્વારા દાન કરવામાં આવ્યું। કોર્પોરેશનના કરુણ મંદિર ખાતે લોકોએ દાન આપ્યું। ઘાસચારો અને ગોળ સહિતની વસ્તુઓનું દાન આપવામાં આવ્યું। ત્યારે 3350 મુલાકાતીઓએ કરુણ મંદિરની મુલાકાત લીધી। ઉત્તરાયણ પર ગાયને ઘાસ ખવડાવવાનું વિશેષ મહત્વ રહેલું હોવાથી લોકો દ્વારા મોટી સંખ્યામાં દાન કરવામાં આવ્યું। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં નાગરિકો અને પરિવાર સાથે વિવિધ ગ્રુપો પણ અહીંયા ગૌ સેવા અને જીવ સેવા અર્થે આવતા હોય છે અને ચાલુ વર્ષે 3340 જેટલા મુલાકાતીઓ આવેલ છે। ગત વર્ષે આમાં 12,000 કિલો જેવું ઘાસ આવેલું હતું, જેની સામે 33,000 કિલો જેવું આ વર્ષે ઘાસ, 1200 કિલો જેવો ગોળ, 1400 કિલો જેવી પાપડી અને 700 કિલો જેવો ખીચડો અહીંયાથી બનાવી અને આપણે નાગરિકોને વિતરણ કરેલો હતો।